નમસ્કાર મિત્રો, આ એક સત્ય ઘટના ઉપર આધારિત કહાની છે. અમદાવાદના પોશી વિસ્તારમાં રહેતી અને જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સંગીતાની વાત છે. મિત્રો, આ 35 વર્ષની સંગીતા તેના પતિ અને એક દીકરી સાથે રહે છે. તેમના પતિ બિઝનેસમેન છે. સંગીતાનો સ્વભાવ ખૂબ જ સુંદર અને સાથે સાથે તે પરિવાર તથા ઘરની તમામ જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવે છે. સંગીતા પ્રોફેસર હોવાની સાથે સાથે હેલ્થનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે, જેથી તે વહેલી સવારના 5 વાગ્યે ઉઠીને નિત્યક્રમ મુજબ કસરત યોગ કરે છે. ત્યારબાદ પતિ સાથે સવારમાં ચા નાસ્તો કરી દિવસની આ રીતે શરૂઆત કરે છે. મિત્રો, જો કે દિવસ દરમિયાન સંગીતાને કોલેજ જવાનું, ઘરકામ કરવાનું, દીકરીને તૈયાર કરીથી લઈ સ્કૂલે મૂકવા જવાનું હોવાથી તે આ બધા જ કામોમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. સંગીતાને જ્યારે નવરાશ મળે છે ત્યારે સંગીતા મોબાઈલનો ઉપયોગ કરતી હોય છે. નવરાશમાં સંગીતાનો મોબાઈલમાં સોશિયલ મીડિયા સિવાય ઓનલાઈન શોપિંગ કરવાનો ખૂબ જ સારો શોખ છે. નવી વસ્તુઓ ઘરમાં સજાવટ કરવા કે પછી દીકરી માટેના કપડાં હોય કે તેમના માટે નવું કલેક્શન આવ્યું હોય તો જોવાનો અને તે ઓનલાઈન મંગાવતી પણ હતી. ઘણી વખત મંગાવ્યા મુજબ દરેક વસ્તુ ઘર સુધી આવી પણ જતી. અને હાલ લોકડાઉન હોવાથી સંગીતા તેમના પતિ અને દીકરી સાથે જ હતી. થોડા જ દિવસ પહેલાં લોકડાઉન ખુલ્યું છે, જેથી સંગીતા ઘરે હતી. તે સમયે તે મોબાઈલ વાપરતી હતી ત્યારે જ એક સંગીતાના મોબાઈલ પર એક મેસેજ આવ્યો અને સૌથી પહેલાં તો મોબાઈલ પર આવેલા મેસેજમાં વાંચ્યા પછી સંગીતાએ ઇગ્નોર કર્યો હતો. સંગીતાએ વિચાર્યું, આખો દિવસ કંપનીવાળા ગમે તે મેસેજ કે ફોન કરે છે. આમ વિચારીને ફરી તે મોબાઈલમાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ ગઈ. જો કે થોડી જ વાર પછી એક મેસેજ આવતા સંગીતાએ ફરી એકવાર મેસેજ વાંચ્યો તો મેસેજમાં હતું કે તમારા પેટીએમ કેવાયસી 24 કલાકમાં અપડેટ નહીં કરાવો તો તમારું એકાઉન્ટ થોડા સમય માટે હોલ્ડ કરી દેવામાં આવશે. અને આ કેવાયસી અપડેટની કાર્યવાહી પૂર્ણ કરવા માટેનો મેસેજ હતો. સંગીતાએ પેટીએમ પર સહી છે એમ માની તેના પર આવેલા મેસેજવાળા નંબર પર ફોન કર્યો હતો. સુમિત નામના યુવકે ફોન ઉપાડ્યો. સુમિતે સંગીતાને કહ્યું, હું પેટીએમમાંથી વાત કરું છું, બોલો, હું તમને શું મદદ કરી શકું? સંગીતાએ તેને વાત કરી કે પેટીએમ અપડેટ કરાવવાનો મેસેજ આવ્યો છે. સુમિતે કહ્યું કે હા, તમે પેટીએમ અપડેટ નથી કર્યું. જો તમે અપડેટ નહીં કરો તો તમારું પેટીએમ 24 કલાકમાં બ્લોક થઈ જશે. સુમિતાએ સંગીતાને વિશ્વાસમાં લેવા કહ્યું, તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય તો હું તમને નંબર આપું છું, ઓફિસમાં તમે વાત કરી લો. સુમિતે આમ કહેતા સંગીતાને સુમિત પર વિશ્વાસ આવી ગયો અને સંગીતાએ કહ્યું, પેટીએમ અપડેટ કરવા શું કરવું પડશે? સુમિતે કેવાયસી અપડેટ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સંગીતાને કહ્યું. સંગીતાએ આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ સુમિતે કહ્યું, એપ્લિકેશનમાં તમારી બધી જ વિગત ભરી દો. ત્યારબાદ તમારા મોબાઈલમાં એક નંબર આવશે જે માંગ્યો હતો. નંબર મેળવ્યા બાદ સંગીતાએ બેંકના ખાતામાંથી 1 લાખ રૂપિયા કપાઈ ગયાનો મેસેજ મોબાઈલ પર જોઈ સંગીતા ચોંકી ગઈ. જો કે સંગીતાને ફ્રોડ થયાની જાણ થતાં જ તેણે એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી પેટીએમ કાર્ડ પણ બ્લોક કરાવી દીધું. સંગીતાએ સતત ફોન કરી સુમિતનો સંપર્ક સાધવાની કોશિશ કરી, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ સંગીતાએ તેના પતિને પણ જાણ કરી બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઓનલાઈન ફ્રોડના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે,
જેમાં માત્ર પ્રોફેસર જ નહીં, ઘણા બધા લોકો આવા લોકોની જાળમાં ફસાઈ જાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે તો ઘણા લોકો ફરિયાદ નથી કરતા, કારણ કે પોલીસના ધક્કા કોણ ખાય. ઘણા એવા હોય છે કે શરમના માર્યા પણ ફરિયાદ નથી કરતા, પરંતુ આવા કોલ કે મેસેજ આવે તો સતેજ થઈ જવું. તેથી આવા લોકોની જાળમાં ફસાતા બચી શકાય. જો તમારા મોબાઈલમાં આવા મેસેજ કે ફોન આવે તો ચેતજો. ઉલ્લેખનીય છે કે ગઢિયા પેટીએમ વાપરતા લોકોને એવા વિશ્વાસમાં લે છે કે યુઝર આઈડી પાસવર્ડથી કોઈ નુકસાન નહીં થાય અને બેંકમાં ગયા વગર KYC પ્રોસેસર થઈ જશે. ગઢિયા ઘણીવાર ફોન કરે છે અને તમને તમારા પેટીએમ એકાઉન્ટના KYCને પૂર્ણ કરવા કહે છે. ત્યારબાદ તેઓ તમારી વિગતો લઈ છેતરપિંડી કરે છે. તેથી જો તમે આવા કોલ આવે તો સૌપ્રથમ પેટીએમ કસ્ટમર કેરમાં જાણ કરવી જોઈએ. આ સિવાય જો તમે KYC કરવા માગતા હો તો પેટીએમ એપ પર જઈને અપડેટ કરી શકો છો અથવા તમે પેટીએમ એક્ઝિક્યુટિવને કોલ કરી શકો છો. આમ થોડી સાવધાની રાખીને ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરશો તો તમે ક્યારેય છેતરાશો નહીં.